ક્યાં આવ્યા છો અને કયા વિષયને લઈને આવ્યા છો? મારું નામ ભારતી શાહ છે. હું વાઘોડિયા રોડ પર મારા મધર સાથે રહું છું. આજે મારો એક વિષય એવો બન્યો છે કે મારા ઘરની સામે એક એવો અસામાજિક તત્વ રહે છે કે જે વ્યાજનો ધંધો કરે છે અને જે ખૂબ જ માથાભારે માણસ છે. એ હસબન્ડ વાઈફ છેલ્લા 2 વર્ષથી મને અને મારા મધરને ખૂબ જ હેરાન કરતા આવ્યા છે. જાનથી મારી નાખવાની ધમકી આપતા આવ્યા છે. અગાઉ પણ હું આ લોકોના વિરુદ્ધમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં 6 વાર અરજી આપેલ છે. 3 વાર મેં સીપી સાહેબમાં અરજી આપેલ છે. 2 વાર તો મેં 100 નંબર પર ફોન કરીને વર્ધી આપેલ છે. છતાં પણ આ માણસના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી થયેલ નથી. એ સિવાય હું ડીવાયએસપી પન્નાબેન મોમાયાને પણ મળીને આવેલ છે. એમને પણ આ બાબતને ધ્યાનમાં લીધેલ નથી. એટલે આજે મારી 11મી અરજી આપવા માટે હું ફરીવાર સીપી સાહેબની ઓફિસમાં આવી છું. એ વ્યક્તિનું નામ રિપલ શાહ છે અને એની વાઈફ સ્નેહા શાહ અવારનવાર બિનજરૂરી કોઈ પણ કારણ વગર મારી સાથે ઝઘડો કરે છે. ગઈકાલ સાંજનો 6:30-7ની આસપાસનો બનાવ એવો હતો કે હું ઘરમાં દીવાબત્તી કરીને બહાર મારા ઘરના ઉંમરે અગરબત્તી મૂકી હતી. અગરબત્તીને લઈને એ હસબન્ડ વાઈફે મારી સાથે એટલો બધો ઝઘડો કર્યો છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુંડાઓને ફોનો કરીને ભેગા કર્યા. એ સિવાય ફ્લેટની લેડીઝોને મારા વિરુદ્ધમાં ઊભી કરીને લેડીઝોને પણ ઝઘડો કરવા ઉશ્કેરી અને દરેક મહિલાઓએ કાલે મારી પર હુમલો કરવાની કોશિશ કરેલ છે. જેમાં મારા ટાવરમાં ઘણા બધા સરકારી અધિકારીઓ પણ રહે છે કે ક્લાર્ક છે, અમુક ગવર્મેન્ટ ટીચરો છે, જીએસટી ઓફિસરો છે, ડૉક્ટરો છે. એ બધા પણ આ લોકોને સપોર્ટ કરે છે. આ માણસથી આખા અમારા એરિયામાં બહુ ત્રાહિમામ છે. આ માણસથી ઘણા જ લોકો ડરે છે. એટલે મારી એક જ અપીલ છે કમિશનર સાહેબને કે આના વિરુદ્ધમાં કડકને કડક પગલાં લે અને એના સામે કોઈ કાર્યવાહી કરે. રિપલ શાહ શું ધંધો કરે છે? રિપલ શાહ એક વ્યાજનો ધંધો કરે છે. એ સિવાય એના ઘણા બધા ધંધા છે. અગાઉ પણ એના સામે પણ ઘણા બધા કેસ થયેલા છે. પણ પોલીસની એ લાંબી ઓળખાણ ધરાવતો હોવાથી પોલીસ એનું કશું પણ કરતી નથી અને ખુલ્લેઆમ એવું બોલે છે કે પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું કે તમારાથી જેટલું થાય એટલું કરી લો. કોઈ પણ પોલીસ હોય મારું કશું બગાડી શકે તેમ નથી. એની વાઈફ પણ ખૂબ માથા ભરે છે. કાલે મારા મમ્મીને બહુ જ ગમે તેવું બોલી. અગાઉ પણ મારા મમ્મી સાથે એને ઝઘડો કરેલ છે. મારા મમ્મી એક હાર્ટ પેશન્ટ છે. અવારનવાર હું અરજી કરીને હું થાકી ગઈ છું. એટલે આજે મારે મીડિયા સમક્ષ આની રજૂઆત લઈને આવવું પડ્યું છે. કારણોસર તમને હેરાન કરવામાં આવે છે? અલગ અલગ કારણોસર કોઈ પણ કારણ ઊભું કરે. ગાડીની પાર્કિંગ માટેનું કારણ ઊભું કરે, અવાજ બાબતનું કારણ ઊભું કરે, અગરબત્તી બાબતનું કારણ ઊભું કરે. એટલે કોઈ પણ કારણ વિનાનો ઝઘડો. હું એનું નામ નથી લેતી, મારે ને એને કોઈ લેવા દેવા નથી. છતાં પણ આખો દિવસ ઘરમાં જોર જોરથી ડીજે વગાડે. મારા મમ્મીને હાર્ટની તકલીફ છે, મગજની તકલીફ છે. આખો દિવસ મારા મમ્મી ઘરે એકલા હોય એટલે એટલું જોર જોરથી ડીજે વગાડે કે આખા અમારા 7 ટાવરો સાંભળે. પણ એને આખા 7 ટાવરમાંથી કોઈની પણ તાકાત નથી કે એ વ્યક્તિના ઘરે આવીને એને બોલી શકે. આખા બધે જ 7 ટાવરમાં એને મારી બદનામી કરી છે, ખોટી ખરાબ રીતે. અને મારી પર એ ખરાબ નજર રાખે છે અને ખરાબ દાનત રાખે છે. મારું નામ ભારતી શાહ છે. હું એક સોશિયલ વર્કર છું અને હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં કામ કરતી હતી અને ઘણી બધી સમાજ સેવા કરેલી છે.